આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પ્રકરણ નંબર 2 નો સ્વાધ્યાય 2.3 ની ચર્ચા કરીશું। પહેલો દાખલો કઈ રીતે ગણીશું તો 12 ભાગ્યાના ગુણાકાર એટલે 4 ઉપર 3 નીચે। અહીંયા 4 તરી 12 થાય, 3 3 ઉડી જશે એટલે 4 4 16 વધશે। પહેલા દાખલાનો જાય। બીજાનો જુઓ, અહીંયા 14 એમના એમ ભાગ્યાના ગુણાકાર એટલે 6 ઉપર 5 નીચે। 14 84 ભાગ્યા 5 બરાબર। 84 ભાગ્યા 5 તમે કરો 16 પંચું 80 થાય, 4 વધે એટલે જવાબ આવશે 16.4 પંચમાંશ। આ થશે તમારો બીજાનો જવાબ, આની જરૂર નહીં। ત્રીજો દાખલો કઈ રીતે ગણાય તો 8 એમના એમ ભાગ્યાના ગુણાકાર એટલે 3 ઉપર 7 નીચે, એટલે 8 તરી 24 ના છેદમાં 7। 24 ભાગ્યા 7 કરો તમે, 7 તરી 21, 7 ચોક 28 વધી જાય, 7 તરી 21 3 વધશે, જવાબ આવશે 3.3 સપ્તમાંશ। તો આ થશે તમારો ત્રીજો દાખલો, બરાબર। ચોથો દાખલો જુઓ, 4 ભાગ્યા 8 તૃતીયાંશ, 5મો 3 ભાગ્યા 2.1 તૃતીયાંશ અને 5 ભાગ્યા 3.4 સપ્તમાંશ। બધા દાખલા અંગાત ગણી લઈએ। દાખલો આર્યો ગણી આપણે તો 4 ભાગ્યાના ગુણાકાર 3 ઉપર 8 નીચે, 4 દુ 8 થશે, યાર 4 4 ઉડી જશે એટલે 3 ભાગ્યા 2 વધશે। તો 3 ભાગ્યા 2 એટલે 2 એકા 2 1 વધે 1.1 તૃતીયાંશ। આ થશે તમારો જવાબ, આની જરૂર નથી। ચલો અહીંયા આ દાખલો ગણીએ આપણે તો 3 ભાગ્યાના ગુણાકાર કરીએ। આ 3 દુ પહેલાં તો પછી કરીએ, પહેલાં તો અશુદ્ધમય શુદ્ધ કરી દઈએ। 3 દુ 6 ને 1 7 તૃતીયાંશ। હવે કરો ભાગ્યાના ગુણા તો 3 ઉપર જશે અને 7 નીચે, 3 તરી 9, 9 ભાગ્યા 7, 9 ભાગ્યા 7 કરો, 7 એકા 7, આ 2 વધશે તો જવાબ આવશે 1.2 સપ્તમાંશ। ઓકે, આ થશે તમારો પાંચમો દાખલાનો। છઠ્ઠા દાખલાનો જવાબ જુઓ તો અશુદ્ધમય શુદ્ધ કરી દઈશું। 5 ભાગ્યા 7 તરી 21 4, 25 ભાગ્યા 7, 5 એમના એમ ભાગ્યાના ગુણાકાર કરો, 7 ઉપર 25 નીચે, પાયો પાયો 25 એટલે 5 5 ઉડી જશે, 7 ભાગ્યા 5 વધશે, 7 ભાગ્યા 5 એટલે 5 દુ 10 વધી જાય, 5 એકા 5 આ 2 વધશે એટલે 1.2 પંચમાંશ। આ થશે તમારો। હવે બીજો, નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત લખવાનો। જે આપી હોય સંખ્યા એનો વ્યસ્ત લખવાનો અને મેળવેલ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું દઈશું। તો આ બધી સંખ્યાઓ આપી છે એને વ્યસ્ત કરી દઈએ, પછી શુદ્ધ કે અશુદ્ધ એ નક્કી કરીએ। તો કઈ રીતે ગણાશે જુઓ। પહેલા આપ્યા છે આપણને 3 સપ્તમાંશ, તો એના વ્યસ્ત શું થશે? 3 સપ્તમાંશનો વ્યસ્ત છેદ અંશમાં અને અંશ છેદમાં, 7 ભાગ્યા 3 આવ્યો તો 7 ભાગ્યા 3 અશુદ્ધ અપૂર્ણાંક। ચલો 5 ભાગ્યા 8 તો એનો વ્યસ્ત શું થાય? 8 ભાગ્યા 5, તો લખી દેવાનું અશુદ્ધ અપૂર્ણાંક। ચલો અહીંયા 9 ભાગ્યા 7 વ્યસ્ત લેવાનો પહેલા આપણે, એટલે 7 ભાગ્યા 9 થશે તો આ થશે શુદ્ધ અપૂર્ણાંક। ચલો અહીંયા પણ આપણે પહેલા એનો વ્યસ્ત લેવાનો, વ્યસ્ત એટલે છેદ ઉપર આવશે અને અંશ નીચે, તો આ પણ થશે શુદ્ધ અપૂર્ણાંક। ઓકે, આગળ 12 ભાગ્યા 7, પણ આનો પહેલો વ્યસ્ત લઈએ તો 7 ઉપર ને 12 નીચે, વ્યસ્ત કીધું આપણે એટલે લખી દઈશું શુદ્ધ અપૂર્ણાંક। 8 પણ આનો વ્યસ્ત લઈએ તો 8 ભાગ્યા 1 કયો
કઈ એકલા 8 કોઈ કહેવાશે. શું કહેવાશે? ખ્યાલ આવ્યો? કેમ પૂર્ણ સંખ્યા કહેવાશે? ચલો આગળ. 1/11 તો આનો વ્યસ્ત રહીએ આપણે 11/1 તો આ પણ કઈ મળી એકલા 11 એટલે કઈ કહેવાય સંખ્યા? પૂર્ણ સંખ્યા. બરાબર. શોધો 7/3 ભાગ્યા 2 4/9 ભાગ્યા 5 6/13 ભાગ્યા 7 4.1 ભાગ્યા 3 અને એના બધા ભાગાકાર. જો અહીંયા કશું ના આપ્યો છેદમાં એટલે આપણે શું સમજી લેવાનું? છેદમાં 1 સમજવાનું. 5/1 7/1 3/1 4/1 અને અહીંયા 7/1. કેમ એવું કરીએ? કારણ કે ભાગ્યાના ગુણાકાર કરીશું એટલે અંશ છેદ બદલાઈ જશે. એટલે 7/3 ભાગ્યા 2 તો 7/3 એમના એમ ભાગ્યા આ કશું આપીને એટલે છેદમાં આપણે શું કરી દઈશું? 1 મેળ દઈએ. અહીંયા ધ્યાન આલો. ભાગ્યાના ગુણાકાર કરો તમે તો 1 ઉપર જશે અને 2 નીચે. 7 એકા અને 3 દુ 6. 7 મોટા એટલે ભાગાકાર કરવો પડશે. 6 એકા 6 1 વધશે. જવાબ આવશે 1.1 ઓકે. ચલો બીજું 4/9 ભાગ્યા આ 5/1 સમજી લઈએ આપણે. હવે ભાગ્યાના ગુણાકાર કરીએ આપણે તો 1 ઉપર ને 5 નીચે. તો 4/9 પંચ્યું છેદ ઉડાવવાની જરૂર, આમાં ભાગાકાર કરવાનું આવશે નહીં. ચલો અહીંયા શું થશે? અહીંયા 6/13 ભાગ્યા આ 7/1 સમજી લઈએ આપણે. અહીંયા 6/13 ભાગ્યાના ગુણાકાર કરો 1 ઉપર ને 7 નીચે. તો 6 એકા 6 13 સિત્યું 91 થશે. ચલો અહીંયા અશુદ્ધમાં શુદ્ધ કરે 4 તારી 12 ને 1 13/3 અને 3/1 રાખીએ અહીંયા. ચલો અહીંયા 13/3 ભાગ્યાના ગુણાકાર કરીએ 1/3 તો 13/3 તારી 9. 13/9 કરો તમે 9 દુ 18 વધી જાય 4 વધશે 1.4 9 આ થશે તમારો ચોથો દાખલો. કઈ રકમ છે? 3.1 દૂત્યાંશ એટલે 2 તારી 6 ને 1 7 દૂત્યાંશ થશે અને 4/1 મેળ દઈએ. હવે ભાગ્યાના ગુણાકાર કરો તો 1 ઉપર ને 4 નીચે. 7 એકા 7 અને 2 ચોક 8 થઈ જશે આપણો જવાબ. ચલો આર્યો 7 ચોક 28 28 3 31/7 ભાગ્યા 7/1 તો અહીંયા 31/7 ભાગ્યાના ગુણાકાર કરીએ તો 1/7 તો 31/7 49. ચોથામાં જુઓ શોધો. પહેલો છે 2/5 ભાગ્યા 1/2 4/9 ભાગ્યા 2/3. તો આ બધા દાખલા આપણે ગણીએ. કઈ રીતે ગણીશું? રીત આ જ રહેશે. ચોથાનો પહેલો છે તો 2/5 ભાગ્યાના ગુણાકાર કરો તો 2 ઉપર અને 1 નીચે. 2 દુ 4 4/5 ભાગાકાર કરવાની જરૂર નથી. આ થયું. બીજો દાખલો 4/9 ભાગ્યાના ગુણાકાર કરીએ 3 ઉપર ને 2 નીચે. 2 દુ 4 2 ઉડી ગયા તો 2 તારી 6 6/9 પાછું સાદું રૂપા લે 3 તારી 9 આ 3 દુ 6 થશે અહીંયા અને અહીંયા 3 તારી 9 3 ઉડી જશે એટલે આવશે જવાબ 2/3. ચલો અહીંયા શું થશે? 3/7 ભાગ્યાના ગુણાકાર કરીએ 7 ઉપર ને 8 નીચે. 3/8 કોનું સાદું રૂપ આલવાની જરૂર નથી. ચોથો દાખલો 2.1 આપ્યા તો એના આપણે અશુદ્ધમાં શુદ્ધ કરીએ 3 દુ 6 ને 7/3 આ એમને એમ રાખીએ. હવે ભાગ્યાના ગુણાકાર કરીએ તો 5 ઉપર ને 3 નીચે. 35/9 થાય તો 35/9 કરો 9 ચોક 36 વધી જશે 9 તારી 27 છેદ વધશે 8 આવશે. તો જવાબ આવશે 3.8 9 ભાગાકારની જરૂર નથી.
તો આ હતો તમારો ચોથા નંબરનો દાખલો. હવે પાંચમો નંબર જુઓ. કઈ રીતે ગણીશું? તો અશુદ્ધમાં 3 દુ 6 અને 7 દૂત્યાંશ ભાગ્યા 8 ભાગ્યા 3. તો અહીંયા શું થશે? 7 દૂત્યાંશ ભાગ્યાના ગુણાકાર કરો 8. તો 7 તરી 21 ભાગ્યા 16. 21 ભાગ્યા 16 કરો તમે. 16 એકા 16. તો અહીં કેટલા આવશે? 5 આવશે. જવાબ આવશે 1.5 16. આ થશે તમારો જવાબ. તો 2 પંચમાંશ એમના એમ ભાગ્યા 2 એકા 2 અને 1 3 દૂત્યાંશ. હવે ભાગ્યાના ગુણાકાર કરીએ આપણે અહીંયા. તો 2 પંચમાંશ એમના એમ ભાગ્યાના ગુણા એટલે 2 ઉપર જશે ને 3 છેદમાં 2 દુ 4. 4 ભાગ્યા 5 તરી 15. આ થશે તમારો છઠ્ઠાનો જવાબ. સાતમો 5 તરી 15 ને 16 ભાગ્યા 5 ભાગ્યા એમને એમ રાખીએ હજુ 3 એકા 3 ને 2 5 ભાગ્યા 3. તો 16 ભાગ્યા 5 ભાગ્યાના ગુણાકાર કરીએ 3 ઉપર અને 5 નીચે. 16 તરી 48. 48 ભાગ્યા 25 તમે કરો. 25 દુ 50 થઈ જશે એટલે 25 એકા 25 આ 3 અહીંયા 2 વચ્ચે એટલે 1.2325. ઓકે, આ થશે તમારો સાતમો દાખલો. ચલો અહીંયા ગણીએ આપણે. 5 દુ 10 ને 1 11 પંચમાંશ. 5 એકા 5 ને 6 પંચમાંશ. તો 11 પંચમાંશ ભાગ્યાના ગુણાકાર કરીએ 5 ઉપર 6 નીચે 5 5 ઉડી ગયા. 11 ભાગ્યા 6. 11 ભાગ્યા 6 કરો તમે. 6 એકા 6 5 વધશે. તો જવાબ આવશે 1.5 ષષ્ઠમાંશ. આ થશે તમારો છેલ્લા દાખલાનો જવાબ.